હવે વાત કરી નવસારીની કે જ્યાં એક દીકરીએ પોતાની મજબૂરી કહી અને મુખ્યપ્રધાને તેના ભવિષ્યની જવાબદારી ઉપાડી લીધી. કેટલીક મુલાકાતો માત્ર ઔપચારિક નથી હોતી, તે કોઈના જીવનનો વળાંક બની જતી હોય છે. નવસારીના ખેર ગામે આવેલા આછવણી ગામે એક પેડ માં કે નામ કાર્યક્રમમાં એવી હૃદયસ્પર્શી ઘટના સામે આવી. જ્યારે 12મું ધોરણ પૂર્ણ કર્યા બાદ પિતાના અવસાન અને નબળી આર્થિક પરિસ્થિતિને કારણે ભણતર છોડવા મજબૂર બનેલી એક દીકરી જ્યોતિ પટેલે પોતાની વ્યથા મુખ્યમંત્રી સમક્ષ વ્યક્ત કરી અને દીકરીની વાત સાંભળતા મુખ્યપ્રધાને દીકરીના શિક્ષણના સપનાને ફરી સાકાર કરવા માટે જિલ્લા કલેક્ટરની જરૂરી વ્યવસ્થા કરવા સૂચના આપી દીધી. એક તરફ વૃક્ષારોપણનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો, બીજી તરફ એક દીકરીના ભવિષ્યમાં આશાનું બીજ વાવવામાં આવ્યું. મુખ્યપ્રધાનની આ સંવેદનશીલતા માત્ર એક વિદ્યાર્થીની માટે સહારો બની નથી, પરંતુ શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને માનવીય અભિગમનું ઉદાહરણ છે. મને સીએમ સરે પૂછ્યું કે દીકરા તું ભણે છે કે નથી ભણતી. મેં ભણતી 12 પાસ કર્યું છે, પણ હવે ભણે કે નહીં. મેં નથી ભણતી, મેં ઘેરે જ છું. કેમ નથી ભણતી? મેં મારા પપ્પા નથી એટલે મેં નથી ભણતી, ઘેરે જ છું. કંઈ નહીં, તું ટેન્શન ના લે, ભણવું હોય તો તને અમે ભણાવીએ, તારી વ્યવસ્થા કરીએ ને તને આગળ વધારીએ. શું ભણવું છે તારે? મારે ફોરેસ્ટર બનવું છે, વૃક્ષો રોપાડા છે, જંગલ ખાતું બચાવવું છે. આગળ વધી શકીશ એટલી મહેનત મેં કરીશ. આગળ જતાં મને જેટલી સમજ પડે તેટલું મેં કરીશ.